યોગીન છનિયારા, પ્રમુખ મશીન ટૂલ્સ મેન્યુફેક્ચર્સ એસોસિએશન રાજકોટ. આજે રાજકોટ ખાતે આ 9મા રાજકોટ મશીન ટૂલ્સ શો એ યોજાવા જઈ રહ્યો છે. રાજકોટમાં મશીન ટૂલ્સ ઉદ્યોગનું આ સૌથી મોટું પ્રદર્શન કે જેમાં રાજકોટના ઉદ્યોગકારોના તેમજ દેશ વિદેશના ઉદ્યોગકારોના મશીનો અહીંયા લાઈવ ડિસ્પ્લેમાં જોવા મળશે. આ એક્ઝિબિશનથી રાજકોટના મશીન ટૂલ્સ ઉદ્યોગને ખૂબ જ વેગ મળે છે. આ એક્ઝિબિશન એ ઇન્ટરનેશનલ કક્ષાનું એક્ઝિબિશન છે, કારણ કે 14 દેશોમાંથી અહીંયા મશીનો લઈને બધી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ મશીન ટૂલ્સ ઇન્ડસ્ટ્રીની અહીંયા રાજકોટમાં પોતાના મશીનો ડિસ્પ્લે કરેલા છે. લેટેસ્ટ ટેકનોલોજીના મશીનો જોવા મળશે અને સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને આ ઉદ્યોગથી આ એક્ઝિબિશનથી પોતાના ઉદ્યોગોને ખૂબ જ વેગ મળશે. આ એક્ઝિબિશનમાં 500થી વધારે સ્ટોલ છે અને સમગ્ર એક્ઝિબિશન એ 60,000 ચોરસ મીટરમાં પથરાયેલું છે, જેમાં 12,000 ચોરસ મીટર તો ખાલી સ્ટોલ એરિયા છે. આ એક્ઝિબિશનથી ગયા વર્ષ કરતાં પણ અમે ઈચ્છીએ છીએ કે આ વર્ષે બીજા 25% વધારો થાય, કારણ કે ગયા વર્ષે અમારે લગભગ એમ કહીએ તો રાજકોટને 700 કરોડનું બિઝનેસ મળેલો હતો આ એક્ઝિબિશનથી. આ એક્ઝિબિશન છે મશીન ટૂલ્સ ઉદ્યોગ માટે છે. કે મશીન ટૂલ્સ ઉદ્યોગ એ છે કે એ પોતા મધર મશીનરી બનાવે છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીને નાખવી હોય તો એ લોકોને આ મશીનરીની જરૂર પડતી હોય છે. આ મશીનમાં જેવા કે લેથ મશીન, શેપિંગ મશીન, હાઇડ્રોલિક મશીન, લેઝર કટિંગ મશીન, પ્લેટ બેન્ડિંગ મશીન, રોલ ફોર્મિંગ મશીન, આવા અનેકવિધ મશીનો એ અહીંયા લાઈવ ડિસ્પ્લેમાં જોવા મળશે. આ એક્ઝિબિશન છે એ જર્મન ડોમમાં સેન્ટ્રલી એસી આખું એક્ઝિબિશન છે અને આવડું મોટું એક્ઝિબિશન એ ગુજરાતનું બીજા નંબરનું એક્ઝિબિશન છે મશીન ટૂલ્સ ઉદ્યોગનું. અહીંયા 500થી વધારે ઉદ્યોગકારોના મશીનો ડિસ્પ્લે થયેલા છે અને અમે ઈચ્છીએ છીએ કે 60,000થી 75,000 લોકો આવી એક્ઝિબિશનની મુલાકાત લે.